જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંपर्कમાં છે। एक पे में एक वीडियो का 2000 रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोस, क्योंकि कुछ शॉप्स का है, कुछ अलग अलग प्लाजाज का है या ऐसा मॉल्स का है, उसमें दे वर चार्जिंग अराउंड 800 to 1200 रुपीज़। અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની યા નથી નીકળ્યો। તો પરમ દિવસે એક વિડીયો વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ્સ ઉપર। અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર श्रीमती लवीना सिन्हा, एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजियन के साथ चर्चा करके इमीडिएटली एफआईआर दाखिल की गई। क्योंकि જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે। પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે। રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો डाटाबेस લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો। રાત્રે આ डाटाबेस અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, सांगली ત્યાંથી ચલાવવામાં આવે છે। તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી। કાલે રાત્રે આ अलग अलग जगह જેવી કે પ્રયાગરાજ, લાતુર, सांगली में काले रात्रे टीम पहुँची गई। ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ 3 જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી। આ 3 આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટરમાઇન્ડ છે। છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા। એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ सांगलीનો જિલ્લા सांगलीનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા। આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે, કાલે બપોર સુધી અહીંયા આવી જશે। આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે, અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ સે હોસ્પિટલનો કોણ સા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે, એની પૂછપરછમાં ખુલાસો થશે। હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ, CDR, IPDR બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે। આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો કેમેરાનો ફૂટેજ લેતા હતા, આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવે પછી અમે વિગતવાર જણાવવામાં આવશે। 1 વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો। 2 જણા 12મી પાસ છે અને એક PTC પાસ છે।
સર રોમાનિયા અને બીજું કયું અટલાન્ટા યુએસ. સર એ લોકો આના પૈસાઓ લેતા હતા ખરા, લોકોને હેક કરી આપવાના કે લોકોની અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે, રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે. અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો. અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે અને HM સાહેબ, DG સર અને CP સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે. First query that we have asked from the health department whether they can put it in the labor room or not. Once we get reply from them, then we can act on it. Second, कितना पैसा ट्रांजेक्ट हुआ है, उसके UPI ट्रांजेक्शन्स में काफ़ी पैसा आया है और वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है, that we have to interrogate and then we can come to the conclusion. एक पे में एक वीडियो का 2000 रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोस, क्योंकि कुछ शॉप्स का है, कुछ अलग अलग प्लाजाज का है या ऐसा मॉल्स का है, उसमें दे वर चार्जिंग अराउंड 800 to 1200 रुपीज़. जो प्राथमिक दृष्टि જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે. જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે, પછી એના અંડર આપણે કહીએ યા એના સાથે સંપર્કમાં બે જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. જૈસે કે આ જો CP મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો, આ પ્રયાગરાજનો છે અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર, UPI ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતા હતા. નહીં, આ ટેલિગ્રામમાં પ્રાઇવેટ બી કોઈ જૈસે માણસો છે જેને આ વિડીયો જોવાનો હોય યા તો આ પણ 2000 આપીને લઈ શકે છે. આ જો પ્રજ્વલ અશોક તેલી છે આ ફક્ત 12મી પાસ છે અને પ્રજ રાજેન્દ્ર પાટીલ પણ 12મી પાસ છે અને ચંદ્રપ્રકાશ કુલચંદ PTC પાસ છે.